મોરબીથી ટાઇલ્સ ભરી મુંબઈ તરફ જતી ટ્રક ચાલકે પારનેરા નેશનલ હાઈવે ઉપર સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા ડિવાઈડર કુદાવી સુરત તરફ જતા ટેમ્પો સાથે ધડાકાભેર અથડાવી અકસ્માત સર્જ્યો। કેબિનમાં ફસી ગયેલા ટેમ્પો ચાલકને ભારે જહેમતે બહાર કાઢવામાં આવ્યો। ત્યારે મોરબીથી ટ્રક નંબર MH43CE 8077માં ટાઇલ્સ ભરી ટ્રક ચાલક અને ક્લીનર ટ્રક લઈ મુંબઈ તરફ ટાઇલ્સની ડિલિવરી કરવા નીકળ્યા હતા। આ દરમિયાન વલસાડના પારનેરા નેશનલ હાઈવે નંબર 48 ઉપર આવેલા જૈન દેરાસર સામે ટ્રક ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવી ડિવાઈડર કુદાવ્યો હતો। ટ્રક ડિવાઈડર કૂદી મુંબઈ તરફથી સુરત તરફ જતા ટેમ્પો નંબર DD09K 9323 સાથે ધડાકાભેર અથડાવી અકસ્માત સર્જ્યો હતો। ત્યારે અકસ્માત થતા ટ્રક અને ટેમ્પો મુંબઈ સુરત હાઈવે ઉપર બંધ થઈ ગયો હતો, જેને લઈને મુંબઈ સુરત હાઈવે ઉપર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા। ટ્રક અને ટેમ્પો વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં ટેમ્પોના કેબિનમાં ટેમ્પો ચાલક ફસાઈ ગયો હતો। ઘટનાની જાણ સ્થાનિક લોકો અને રાહદારીઓને થતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ટેમ્પોમાં ફસાયેલા ચાલકને ભારે જહેમત બાદ બહાર કાઢવામાં આવ્યો હતો। અકસ્માતની ઘટનામાં ઈજાગ્રસ્તને 108 એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। આ અકસ્માતની ઘટના અંગે વલસાડ રૂરલ પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને અકસ્માતગ્રસ્ત વાહનોને ક્રેનની મદદથી સાઈડે કરાવી ટ્રાફિક હલ કરવાની વાહન વ્યવહાર ફરી ચાલુ કરાવ્યો હતો। અમારી લાઈવ ન્યૂઝ 24 ચેનલને સબસ્ક્રાઇબ કરો। બેલ આઇકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલા પહોંચે।